આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગરના ઉપક્રમે તથા ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને શ્રી સત્કર્મ ગ્રામ્ય વિકાસ। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગરના ઉપક્રમે તથા ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને શ્રી સત્કર્મ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ રંગવાડાના સંયુક્ત આયોજન હેઠળ તારીખ 14/4/2026 મંગળવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ અને સમરસતા દિવસે નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમની શરૂઆત સાંજે 5 વાગ્યે ભીમ વંદના પુષ્પાંજલિ કાર્યક્રમથી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો શ્રી લખનધીરસિંહ ગોહિલ નિવૃત્ત આચાર્ય, શ્રી બીજે સોસા નિવૃત્ત ડેપ્યુટી ડીડીઓ, શ્રી અરવિંદભાઈ મેવાડા સરપંચ સોનગઢ ગ્રામ્ય પંચાયત, શ્રી બાબુભાઈ મકવાણા સભ્ય, શ્રી વિશાલભાઈ ખાંભાલિયા સભ્ય, શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ નિવૃત્ત પીઆઈ, શ્રી મનીષભાઈ ગોહિલ, શ્રી ધરમભાઈ ગુરુજી, શ્રી અશોકભાઈ ગોહિલ, શ્રી રામજીભાઈ પડાયા ટ્રસ્ટી, શ્રી જે.આર. રેવર, શ્રી અશોકભાઈ વાઘેલા તથા શ્રી શશિકાંતભાઈ ભોજ પ્રમુખ શ્રી સત્કર્મ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ રંગવાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને વક્તવ્ય આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનશ્રીઓનું પુસ્તિકા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશિષ્ટ વ્યક્તિ તરીકે સોનગઢ ગામના પ્રથમ સેવાભાવી ડોક્ટર વિક્રમભાઈ બી ગોહિલ, જનરલ સર્જન સર્ટી હોસ્પિટલ ભાવનગર તેમજ સોનગઢ ગામનું ગૌરવ સમાજ વરિષ્ઠ પત્રકાર શ્રી ગિરધન બી જાદવ, સિનિયર રિપોર્ટર સંદેશનોજ ભાવનગરનું સંસ્થાપકો દ્વારા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી શિહોર। જે આજે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તે વિશે આપણે શશીદાદા ભોજ પ્રમુખ છે ટ્રસ્ટીના, અને એમની સાથે વાત કરવાની છે અને એમને પૂછવાનું છે, દાદા કાર્યક્રમ વિશે આપનું શું કહેવું છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજે ભારત વર્ષમાં એમની 135મી જન્મજયંતિ સમગ્ર ભારત વર્ષમાં ઉજવાઈ રહી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન, દલિતોના મસીહા અને મહિલાઓના મુક્તિદાતા એવા પરમ શ્રદ્ધેય ડૉક્ટર બાબા સાહેબને પ્રથમ વંદન। આપણા દેશને વિશ્વનું શ્રેષ્ઠ એમણે બંધારણ આપ્યું છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 14મી એપ્રિલ એટલે સમગ્ર ભારત વર્ષમાં 135મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે। એના ભાગરૂપે અમારી સંસ્થા દ્વારા શ્રી સત્કર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટ રંગવાડા સંચાલિત માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે આજે 4 વાગે ભીમ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે રાત્રે 9 કલાકે યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જિલ્લા રમત અધિકારીના ઉપક્રમે અને અમારી સંસ્થા શ્રી સત્કર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે અત્યારે ભીમ ડાયરો એટલે લોક ડાયરોનું સુંદર આયોજન પણ કર્યું છે। આ કાર્યક્રમોથી સમાજમાં અને આમ જનતામાં ડૉક્ટર બાબા સાહેબના જીવનના વિચારો લોકો સુધી પહોંચે એ બાબતનો અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ। ડૉક્ટર બાબા સાહેબે આપણને એક મહામંત્ર આપ્યો છે, શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો। ત્યારે એ મહામંત્રને જીવનમાં ઉતારવાનો જે મેં એક પ્રયત્ન કર્યો છે એના ભાગરૂપે એક ડગલું માંડવાનો જે મારો પ્રયત્ન છે એમાં અમારી સત્કર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા 25 વર્ષથી આ સોનગઢ ખાતે કન્યા છાત્રાલયનું સુંદર સંચાલન કરે છે। આ સંચાલન માટે છે રાજ્ય સરકાર દ્વારા પણ અમોને 2012-13માં રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પુરસ્કાર મહાત્મા ગાંધી એવોર્ડ પણ મળેલો। ત્યારબાદ વ્યક્તિગત ધોરણે જોઈએ તો સમાજ સેવાના જે મારા કામો
અને સંસ્થાગત કામોને રાજ્ય સરકારે ધ્યાનમાં લઈ ગત વર્ષ 2023-24માં ગુજરાત સરકારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ પણ મને આપવામાં આવ્યો છે. બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચે એ દિશામાં મારો સખત પ્રયત્ન રહ્યો છે. અમે અહીંયા જે કાર્યક્રમો કરીએ છીએ ત્યારે અહીંયા કોઈ બુકે એટલે ફૂલ દસ્તા નહીં પણ પુસ્તિકાથી અમે લોકોનું સન્માન કરીએ છીએ અને એ પુસ્તિકા એવી છે તે પેક કરીને આપીએ છીએ પણ એની અંદર ડૉક્ટર બાબા સાહેબનું જીવન ચરિત્ર હોય છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિ અમે સન્માન કરીએ તો સન્માન સાથે પુસ્તિકા ઘેરે લઈ જાય અને એનો પરિવાર જોવે અને એ પરિવારમાં પણ ડૉક્ટર બાબા સાહેબના આદર્શ વિચારોનું સિંચન થાય એવો અમારો આ એક પ્રયત્ન રહ્યો છે. જય ભીમ. આપણે ગૃહમાતા સાથે વાત કરીએ. બેન, તમારું નામ? મારું અણઝાડા પ્રજ્ઞાબેન આનંદભાઈ છે. હું અહીંયા 4 વર્ષથી મારા ગૃહમાતા તરીકેની ભૂમિકા ભજવું છું અને હું રોજ આ છોકરીઓને 5 થી 12 ધોરણ, અહીંયા છોકરીઓ અમારે 50ની સંખ્યા છે અને 5 થી 12 ધોરણ સુધી બધી જ છોકરીઓને અમે એક ઘર જેવું વાતાવરણ આપીએ છીએ. સેમ ટુ સેમ અમે જેવું શું કહેવાય ઘરનું વાતાવરણ હોય, સંસ્કાર હોય, એ જ સંસ્કાર અમે હોસ્ટેલમાં એટલે કે અમારી છાત્રાલયમાં અને સંસ્થા દ્વારા દરેક દ્વારા અપાય છે. છોકરીઓ સ્કૂલમાં તો અભ્યાસ કરે છે, એની સાથે સાથે અમે અહીંયા એક્સ્ટ્રા અભ્યાસ પણ કરાવીએ છીએ, જેને સવારથી તે સાંજ સુધીની દિનચર્યા એને શિસ્તમાં કઈ રીતે રહેવું અને આ દિનચર્યાનું શું કહેવાય કઈ રીતે અનુસરણ કરવું એ શીખવામાં આવે. અને અમારી હોસ્ટેલ એક આશ્રમ શાળા જેવી હોસ્ટેલ છે, જે પહેલાંના શું કહેવાય જમાનામાં જેમ કે રામાયણ મહાભારતમાં જેવી શાળાઓ હતી આશ્રમ શાળા, એ પ્રમાણેનું અમારું વાતાવરણ છે, એ પ્રમાણેની અમારી આખા દિવસની દિનચર્યા હોય છે, એ પ્રમાણેનું જ અમારે અહીંયા આખું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. શિક્ષકો તો સ્કૂલમાં અભ્યાસ કરાવે છે, એની સાથે સાથે અમે અહીંયા છોકરીઓનો 5 થી 12 ધોરણની દરેક વીકલી ટેસ્ટ હોય છે, જેમાં દરેક ધોરણ વાઇઝ અમે ટેસ્ટ લઈએ છીએ અને એ પ્રમાણે એનું અભ્યાસનું ધોરણ નક્કી થાય છે કે કોણ કેટલું અભ્યાસ કરે છે અને કોને કેટલી અભ્યાસની જરૂર છે અને એને આગળ વધારવા માટે કેવા અમે પ્રયત્નો કરીએ છીએ આખા દિવસ. અમારી સાથે સાથે ઘણી મોટી છોકરીઓ પણ એને હેલ્પ કરે છે, મદદ કરે છે. ન આવડે તો અમારા હંસાબેન છે કેમ્પસ ડાયરેક્ટર, એ અમને બધાને ગાઈડ કરે છે કે કઈ રીતનું કોને શું શીખવવું કે કોને કેવી રીતના અભ્યાસ આગળ વધારવો. અને સંસ્થાના અમે દરેક જણ હું તો અહીંયા ગૃહમાતા તરીકે છું, પણ સંસ્થાના અમારા પ્રમુખ સાહેબ શશિકાંતભાઈ ભોજ છે, એના દીકરા છે અશોકભાઈ, એમના વાઈફ, પછી એમની બંને દીકરીઓ અને એમના ઘરના કમળાબહેન, એમની પણ અલગ અલગ તબક્કાની ભૂમિકા છે, જેમનો કહેવાય ને કે વગર પગાર ધોરણે પોતાની ભૂમિકા સરસ રીતે નિભાવે છે. અને એક આમ જોઈએ ને તો મને પણ અહીંયા આ બાળકોને જોઈને હું બહુ ખુશ થાઉં છું. મારો દિવસ ક્યાં વયો જશે મને ખુદને ખબર નથી રહેતી. અને રાત્રે પણ અમે લોકો મસ્તી કરતાં કરતાં સૂઈ જઈએ છીએ. સવારમાં ઉઠીએ તો છોકરીઓને જગાડું અને છોકરીઓ ઘણી વખત એમ કહેતી હોય કે મેડમ સુવા દ્યો ને, તો હું કહું મેડમ ચલો બેલ પડી ગયો છે, સ્કૂલે જવાનું છે, આપણે આખા દિવસની દિનચર્યા નક્કી કરેલી છે. તો એ પ્રમાણે દરેક છોકરીઓ પછી જાગી જાય અને પોતાની દિનચર્યા પ્રમાણે એ વ્યવસ્થિત અનુસરણ કરે. હા, પરિવારની જેમ અમે રહીએ. ક્યારેક એવું લાગે કે ખીજાવાની જરૂર છે તો ત્યાં ખીજાઈ પણ જઈએ છીએ અને ક્યારેક એવું લાગે કે માતા એક સોટી ઉપાડે તો હું સોટી પણ ઉપાડું છું અને એ પણ મારું માને છે. અને આ તમામ દીકરીઓ અમારી એક સંસ્થાના એક પરિવાર તરીકે જ અમે રહીએ છીએ. થેન્ક યુ બેન, આભાર. મારું નામ મકવાણા પાયલ નાગજીભાઈ છે. હું સમઢિયાળા ગામથી આવું છું. અમારા છાત્રાલયમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવનશૈલી વિશે પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને તેમાં મારા 30માંથી 28 માર્ક આવ્યા હતા. તેમનો જન્મ, તેમનું જીવન, તેણે પોતાનો વર્ગ આગળ લાવવા કેટલા બધા સંઘર્ષો કર્યા તેવું તેમાં અમે વાંચ્યું અને અમારી પરીક્ષા લેવાઈ. અત્યારે આપ અહીંયા છાત્રાલયમાં ભણી રહ્યા છો, એમાં તમને સુવિધા કેવી મળે છે? રહેવાનું કેવું મળે છે? જમવાનું કેવું મળે? રહેવાના પલંગ મળે છે, પછી ત્રણેય ટાઈમનું જમવાનું, સવારનો નાસ્તો. ઘર કરતા પણ અહીંયા સારું હોય ને? ઘર કરતા પણ સારું હોય છે અને આ બધા અમારા અમને પરિવાર જ ગણે છે અને અમારું સારું ધ્યાન રાખે છે. બેન શ્રી, આપનું નામ?
મારું નામ ગોહેલ જાની માધાભાઈ છે. હું હાલ 11મા ધોરણમાં અભ્યાસ કરું છું. હું અહીં 7મા ધોરણથી રહું છું. મને આ 7મા ધોરણથી અહીં હોસ્ટેલ સિવાય બીજી હોસ્ટેલ જોવા નથી મળી. મને અહીંયા ખૂબ જ ગમે એટલે મેં 7મા ધોરણથી 11મા સુધી અહીં જ કર્યું છે અને 12મું પણ હું અહીં કરી એવી હું આગળ વધીશ અહીંયા રહીને. અને શું કહેવાય કે આ ભીમ ડાયરો દર વર્ષે ઉજવાય છે. એમાં અમને ઘણા વડીલો દ્વારા અમને માહિતી આપવામાં આવે છે ભીમરાવ આંબેડકર દ્વારા. અને અહીં જેવી સુવિધા ક્યાંય મળતી નથી. બપોરનું જમવાનું, સવારનો નાસ્તો, પલંગ એવી બધી અમને સુવિધા મળે છે. તેથી મને અહીંયા બહુ ગમે છે અને આગળ તો હું અહીંયા અભ્યાસ કરીશ. હા, અહીં અમને ઘર જેવો અહેસાસ થાય છે કારણ કે અહીં હોળી ધૂળેટી, પછી રક્ષાબંધન, ઉત્તરાયણ, નવરાત્રિ 9 દિવસમાં અમને રાસણ મળે છે અને 3 નંબર આપે છે અને ઇનામ પણ આપે છે, જેથી અમે અમારા સાસરિયામાં ઇનામ લઈને જઈએ. એ ભેટ તરીકે અમને વાસણ આપે છે.